ગેરંટી 100% આપે છે અમૃતપાલ વિઝન. तो ત્યાંથી એપ્લાય કરો, તમારો टाइम बची जैसे मेन तो। हाय, मेरा नाम है आकाश देसाई अमृतपाल विजन से। तो आज अमृतपाल विजन में 3 वीज़ा आए हैं, जिसमें लोग ये बातें कर रहे हैं कि मतलब कनाडा स्पाउस वीज़ा जो है वो रिजेक्ट हो रहा है, चाहे उनके स्पाउस यूनिवर्सिटी में भी क्यों ना हो, चाहे वो वर्क परमिट पर भी क्यों ना हो। लेकिन अमृतपाल विजन में ऐसा बिल्कुल नहीं है। जैसा कि आप देख सकते हो कि कनाडा स्पाउस वीज़ा पीनल नाम है इनका, जिनका एक रिजेक्शन के बाद भी अहमदाबाद की नोन कंसल्टेंसी में से इनका रिजेक्शन आया था, लेकिन अमृतपाल विजन में वो पॉसिबल करके दिखाया, जैसा उनको कमिटमेंट दिया था कि 100% आपका वीज़ा आएगा, और वीज़ा आज आ चुका है। बाहर बैठे हैं क्लाइंट, देंगे उनको सरप्राइज और जानेंगे क्या रहता है उनका एक्सप्रेशन। सो सी यू सून हियर एट अमृतपाल विजन। Thank you. Congratulations. બેસો. વાહ, સારો દિવસ આવી ગયો. આ તમારું ઈડીઆર થેન્ક યુ. થઈ ગયું આપણું કામ ફાઇનલી તમે કીધું તો વિશ્વાસ જ હતો, હે ને? અમે કોન્ફિડન્સ જ હતા. આજે આવ્યા ત્યારે પાસપોર્ટ ને લઈને બધું જ કમ્પ્લીટ જ હતું અમને. અને બારે એટલા વિડીયો જોયા ને, આજે 5 થી 6 અમે કમ્પ્લીટ જોયા. અને તમે કીધું તો 100% ફાઇનલ જ છે, એટલે એમાં કઈ ઘટે જ નહીં. કેવું રહ્યું એક્સપિરિયન્સ અમૃતપાલ વિઝનમાં? જોરદાર એકદમ. ફાઇલ મૂકી ત્યારથી લઈને આજ સુધી સ્ટાફનો સપોર્ટ જોઈ લો, કમ્પ્લીટ. ગંજન તમારો હા, એને કીધું જ છે. એટલે અત્યારે શું તો કોલ કરો. કેટલા રિજેક્શન હતા આપણા? એક રિજેક્શન હતું. અને પછી આઈ થિંક સો તમારા પ્લાન બી એવું થઈ ગયું હતું ને કે મૂકીએ કે ના મૂકીએ? હા સર, હા. પછી અમે આપણે 4-5 જગ્યાએ મળ્યા, ઘણી જગ્યાએ પણ મળ્યા. તમારે ત્યાં તો પહેલા આવ્યા હતા, પણ પ્રાઇસ તમને ખ્યાલ છે, એના લીધે તમારો સપોર્ટ બહુ મળ્યો અને અમારે સારું થયું, કેમ કે ફાઇનાન્શિયલી થોડું પ્રોબ્લેમ હતો. અમૃતપાલ વિઝન કેમ ચૂઝ કર્યું તમે? ઈ એકચ્યુઅલી ઘનશ્યામને એમનો સર્ચ કરતો હશે. અહીંયા તો હું ઘણી જગ્યાએ ઘૂમ્યો છું અમદાવાદની અંદર, નહીં હોય તો 15-20 જગ્યાએ ગયા, બધું સર્ચ કર્યું. આ આકાશભાઈને કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ આકાશભાઈ. હવે ફોન આવ્યો થોડું ગભરાઈ દીધા હતા. મારા ફોન બધાને આવી રીતે જ આવે ગભરાવા માટે. આપું પિનલબેનને. તો હવે ટેન્શન નહીં લેતો, આરામથી હવે. અરે બાબા, મને ફોન આવ્યો તરત મેં કીધું આ હવે વિડિયો કોલ આવ્યો એટલે રેડી છે. કાઈ નહીં, સારું. મોજ હોય એકદમ. હવે આરામથી સુઈ જા પાછો. પિનલબેન, તમે એ લોકોને શું કહેવા માંગો છો જે લોકોના રિજેક્શન છે, કેનેડા જવું છે પણ ખબર નથી પડી રહી, એક વે નથી મળી રહ્યો, તો તમારા શું પોતાના એક્સપિરિયન્સ પ્રમાણે સજેશન છે? મારા એક્સપિરિયન્સ પ્રમાણે તમે જ્યારે રિજેક્શન આવ્યું હોય ત્યારે કોઈ પર ટ્રસ્ટ પહેલાં આપણને ના આવતો હોય, કોઈ બીને મળીએ તો, કારણ કે એજન્ટની ભૂલ હોય, ફાઇલમાં પ્રોબ્લેમ હોય, કંઈ બી હોય તો એમ હોય કે હવે બીજી વખત થોડો ટ્રસ્ટ ઇસ્યુ આવી જાય. એટલે હું તો એવું જ સજેસ્ટ કરું ઓબ્વિયસલી કે અમૃતપાલ વિઝનમાં 100% ગેરંટી, જે મારા આપણે ફાઇલ પ્રમાણે કોઈ નથી આપતું, કોઈ નથી આપતું, તો ગેરંટી 100% આપે છે અમૃતપાલ વિઝન. તો ત્યાંથી એપ્લાય કરો, તમારો ટાઈમ બચી જશે. મેઇન તો 6 મંથ જે રિજેક્શનની પછીનો પીરિયડ હોય એ બધાને ખ્યાલ છે કે જેની અંદર બહુ જ હાર્ડ રહે. એક તો ફર્સ્ટ કે જ્યારે તમે પહેલી વાર રિજેક્શન આવે ત્યારે તમે બધું પ્લાનિંગની અંદર કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ અથવા કોઈ પણ જગ્યાએ તમે જ્યાં જાઓ છો ત્યાં બધું સર્ચ કરીને જાઓ. એટલે એ ટાઈમ પછી એની ફીસ ભરો અને 6 મહિના સુધી વેઇટ કરો, અને ત્યાં બ્રધર હોય એટલે એનો એ ટાઈમ અને એને ટેન્શન હોય. અહીંયા ફાધર ને બધાને ટેન્શન હોય. અમારા ફાધર છે એ ખેતી કરે છે, એટલે એને એટલી ટેન્શન. જ્યારે શનિવારે તમે કોલ કર્યો ત્યારથી જ 2 દિવસ પણ બધાને શ્યોર જ હતા કે વિઝા તો આવી જ ગયા છે. એટલે અત્યારે વાત કરીને આવ્યા ને તો શ્યોર જ હતા કે વિઝા આવી ગયા છે. ના, તમારા વિઝા તો જો આવવાના જ હતા, એમાં કંઈ હતું જ નહીં. કારણ કે હવે તમારી જે પ્રમાણેની ફાઇલ હોવી જોઈએ એ રીતની તમે જ્યાંથી બી મૂક્યો હોય એ લોકોએ કદાચ કંઈક મિસિંગ રાખ્યું હશે, પણ આપણા સાઈડથી તો બધું તમારું કામ એકદમ પ્રોપર જ થયું. અને થેન્ક યુ તમને લોકોનો બી કે તમે લોકોએ ટ્રસ્ટ કર્યો આટલો. तो अगर आपको भी देख रहे हो कि वीज़ा मतलब अगर आपकी फ़ाइल है और वो फाइल डिफ़िकल्ट है और आपको नहीं पता चल रहा है कि उसमें वीज़ा आने के चांसेस कितने हैं, तो आपको बिल्कुल टेंशन नहीं करना है. सिर्फ एक कॉल की ही देर है. एक कॉल अगर आप करोगे तो उसमें आपको पूरी गाइडेंस मिल जाएगी. एंड अमृतपाल विजन में पर्सनली आई एम फ्रॉम द बिगनिंग, लेकिन
अकॉर्डिंग टू मी ये एक ऐसी प्लेस है जहाँ पे ड्रीम कम ट्रू। तो अगर आपका ड्रीम है कनाडा या कोई भी कंट्री में जाना तो ज़रूर से कांटेक्ट कीजिए। और अगर आपको ये काम चाहिए कि जिसमें आपका टाइम वेस्ट ना हो, जिसमें आपके पैसे वेस्ट ना हो, एक राइट गाइडेंस की ज़रूरत है, तो ये एक वही जगह है जिसकी आपको ज़रूरत हो सकेगी या तो ज़रूरत फ्यूचर में होगी। सो कांटेक्ट करना ना भूले। सी यू सून हियर एट अमृत पालो विजन।